અમરેલીમાં બાળક પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ છે। વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બગસરાના હામાપુર ગામે સિંહણે 5 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો તો ગત રોજ પણ 4 સિંહ બાળ અને એક સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાંભાના ગીદરડી ગામે ગઈકાલે ખેડૂત પર હુમલો કરનાર સિંહણને પણ વન વિભાગે મોડી સાંજે પાંજરે પૂરી તો સિંહણે ગીદરડી ગામમાં જ 1 મહિનામાં 2 લોકો પર હુમલો કર્યો હતો। તો સિંહણ પાંજરે પૂરવામાં આવી છે અને 5 વર્ષીય બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, સિંહણને પાંજરે પૂરવામાં આવી છે, આખરે કેવી રીતે કામ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ગ્રામજનોમાં કેટલો હાશકારો? કોમલ, જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લાના ગીરકાંઠાના જે વિસ્તારો છે ત્યાં રાની પશુઓના આટાફેરા વધ્યા છે। ખાસ કરીને માનવ પરના હુમલાઓના કિસ્સાઓમાં પણ વધારો થયો છે। 2 દિવસ પહેલા જે રીતે બગસરાના હામાપુર ગામે એક બાળકને ફાડી ખાવાની ઘટના બની હતી, ત્યારબાદ વન વિભાગ એક્શનમાં આવ્યું અને 1 સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા। ત્યારબાદ આજે ફરી એક વખત 2 સિંહણોને પાંજરે પૂરવામાં આવી છે, અલગ અલગ 2 જગ્યાએ, જેમાં એક હામાપુર નજીકથી અને એક ખાંભાના ગીદરડી નજીકથી સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈ અને વન વિભાગે એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું અને મહા મહેનતે આ તમામ જે સિંહણ છે કે સિંહ બાળ છે જેમણે માનવો પર હુમલા કર્યા હતા તેને પાંજરે પૂરી અને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઈડરના સુરપુર ગામે પાસે દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે, ત્યારે દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા સ્થાનિકો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની ઉગ્ર માંગ પણ સામે આવી છે। અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયાનું ગ્રામજનોનું રટણ સામે આવ્યું છે। ઈડર વન વિભાગના અધિકારી ગોપાલ પટેલે સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું તો મારણ કરેલ બકરીઓનું તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। દીપડાના આટાફેરાથી આસપાસના વિસ્તારોમાં હવે ફફડાટ ફેલાયો છે। દીપડો દેખાતો લોકોએ કેમેરામાં દીપડાને કેદ કર્યો છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે, હાલ શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કે ઈડરના સુરપુર ગામે દીપડો દેખાવાનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો ઈડરના સુરપુર ગામે જે દીપડાના આંટાફેરા છેલ્લા કેટલા દિવસથી જોવા મળી રહ્યા હતા, ત્યારે આજે દીપડાએ 1-2 પશુઓનું મારણ કર્યું હતું, જેને લઈને જે પશુપાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને માંગ કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી દીપડો પાંજરે પુરાય એવી તો વન વિભાગની રજૂઆત કરવામાં આવી રહી છે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। શામળાજી તાલુકાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે। વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ તો ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં ઊભી રહી છે। સસ્તા અનાજની દુકાન આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા જોવા મળી રહ્યા છે। 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખાતર વગર ઘઉંનું વાવેતર અટકી પડતા હવે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે। મહિલાઓ પણ પોતે ઘરકામ છોડીને જ ખાતરની લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બની છે, તો ખાતર વગર જે ઘઉંનું વાવેતર છે તે પણ અટકી પડશે। ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે। તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારે જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। ખાતર મળતું નથી અને 4-5 દિવસ તકલીફ મારે છે। આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે? 2 થેલી મળે, મારે શું થાય? હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે। મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી। અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઉભા છે, સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે, એની સામે જરૂરિયાત સામે 350 થેલી જ આવી છે, એ યોગ્ય નથી। તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, શું ખાતરની અછત વર્તાઈ રહી છે?
કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી શામળાજી, ભિલોડા અને મેઘરજ તાલુકામાં જે યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે, ખાસ કરીને જે પ્રકારે ઘઉંનું વાવેતર કરવું છે રવિ સિઝનમાં, ચોમાસું સિઝન નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને ખૂબ આશા છે. આ સંજોગોમાં યુરિયા ખાતરની ખૂબ તાતી જરૂરિયાત છે. આ સંજોગોમાં ખેડૂતો વહેલી સવારથી જે સસ્તા અનાજની જે દુકાનો છે ત્યાં આવી જાય છે, તાલુકા સંઘ આગળ આવી જાય છે, પરંતુ લાંબી કતારો બાદ પણ તેમને ખાતર મળતું નથી. આ જ પ્રકારના દ્રશ્યો શામળાજીના વાંદિયોમાં સામે આવ્યા છે, જ્યાં લગભગ 2000 થેલીની માગણી સામે માત્ર 350 થેલી આવતા ખેડૂતો નારાજ જોવા મળતા, તેમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે ખેતરો સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યા છે, વાવેતર કરવું છે, પરંતુ ખાતર નહીં હોવાના કારણે વાવેતર થઈ શકતું નથી. એટલે કે આ સંજોગોમાં ખેડૂત ખૂબ નારાજ છે અને જે આ તંત્ર છે તેની સામે આક્રોશ બતાવી રહ્યો છે. જી કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સૌરાષ્ટ્રમાં પડેલ કમોસમી વરસાદને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા રાજકોટમાં ટીમ મોકલવામાં આવી. તો રાજકોટમાં થયેલ નુકસાનની તાગ મેળવવામાં આવ્યો છે, ત્યારે ખેતી, માર્ગ, મકાન, પીજીવીસીએલ વગેરે વિભાગોને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની વિસ્તારથી વિગતો મેળવી હતી અને ખેતી પાક સહિતના નુકસાનીનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ પણ ઉપરોક્ત જાણ કરવામાં આવશે. રાજકોટના અમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસનો હોબાળો સર્જાયો છે. વગર વરસાદે બ્રિજમાં પાણી ટપકી રહ્યું છે, તો કોંગ્રેસનો પાવડા અને તગારા સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બ્રિજમાં કિચડના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાણીના ટપકવાને કારણે વાહનો સ્લીપ થઈ જાય છે, તો કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. બ્રિજ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. રેલનગરનો બ્રિજ, જેમાં પાણીનો પડવાથી વારંવાર માણસો પડી જતા અને એક્સિડન્ટો થતાનો બનાવ બન્યા હોવા છતાં પણ આ ભ્રષ્ટાચારી શાસકોને કમિશન સિવાય કોઈ શીખ નથી મળતી. રૈયા રોડના અંડરબ્રિજમાં જ્યાં 4 લાખથી વધારે માણસો રોજ પસાર થાય છે, અવરજવર થાય છે, ત્યાં પણ પાણી નીકળતું હોય, ત્યાં પણ પાણી લીકેજ થાય છે અને આ લોકો કોઈ એમાં કામગીરી નથી કરતા. વારંવાર ફરિયાદ છતાં પણ કંઈ કરતા નથી, એટલે અમે આંદોલન કરવા આવ્યા છીએ. અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસની જન આક્રોશ સભા અને મેવાડીના નિવેદનને લઈ તુષાર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. દારૂ, ડ્રગ્સને પોલીસ પ્રોત્સાહન આપે છે, નશાખોરી સંપૂર્ણ નાબૂદ કરવાની માંગ, તો કાળી કમાણી કરનારા કર્મીઓને લઈને મેવાડીનો આક્રોશ જોવા મળ્યો છે. જિગ્નેશ મેવાણીની કહેવાની વાત એટલી જ છે કે ગુજરાતમાં ચાલતા દારૂ અને ડ્રગના દૂષણને પોલીસ તંત્ર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે એવા જે તત્વો દ્વારા આ કામગીરી સરકારે કડક હાથે ડ્રગ્સ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ, એ જ જિગ્નેશભાઈની માગણી છે. ભુજના રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કચ્છના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતું સ્ટેશન બની રહ્યું છે. તો મુખ્ય સ્ટેશન ભવન આશરે 1.37 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં અને બીજો પ્રવેશ દ્વાર 11,600 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. અહીં મુસાફરો સરળતાથી અવરજવર કરી શકશે. તો આધુનિક વેઇટિંગ એરિયાની પણ સુવિધા, જ્યાં 450થી વધુ મુસાફરો બેસી શકશે. તો સ્ટેશન પર કુલ 3 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનની પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તો ભુજ નલિયા રેલવે લાઇનને વાયર સુધી લંબાવવાનું પણ કામ પ્રગતિમાં છે. નવા સ્ટેશન ભવનનું કાર્ય એપ્રિલ 2026 સુધી પૂર્ણ થઈ જશે. દેશના રેલવે સ્ટેશનોનું કાયાપલટ થઈ રહી છે, ત્યારે ભુજનું પણ નવું રેલવે સ્ટેશન છે તે બની રહ્યું છે અને આ રેલવે સ્ટેશનની તમામ પ્રકારની છે તે સુવિધા છે અહીં મળશે. પ્રાથમિક સુવિધા સાથે લોકોની સુરક્ષા પણ વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવશે. આપણી સાથે છે DRM વેદ प्रकाश सर ये बताइए कि भुज जो नया स्टेशन बन रहा है किस तरह से फैसिलिटीज़ होगी? भुज स्टेशन जो है वर्ल्ड के वन ऑफ द बेस्ट स्टेशन में इसको डेवलप किया जा रहा है. अभी जो यहाँ की कैपेसिटी है मैक्सिमम 2,000 लोगों को एक दिन में डील करने की, उसको ऐसा बना रहे हैं कि 12 से 15,000 लोग इसमें डील कर पाएँ और लोग आ पाएँ, यहाँ से जा पाएँ. ऐसा एक्सपीरियंस हो लोग कि जब आए ट्रेन के लिए अगर वेट कर रहे हैं तो रूफ प्लाजा बनाया गया है करीब 1 एकड़ का. लोग आराम से यहाँ पे बैठ के जा सकते हैं. पूरा स्ट्रक्चर स्टील का बनाया हुआ है. जो फसाड है, जो साइड के ये हैं,
वो जो आप देखिए जो एंगल बनाया हुआ है इसमें, यहाँ का जो लोकल कल्चर है, मड मिरर स्ट्रक्चर बोलते हैं, तो वो मड मिरर स्ट्रक्चर को पूरा बनाया गया। आप देखिए कि वो जो स्ट्रक्चर बनाया हुआ है जिसमें कट बनाया हुआ है, वो डायगोनल टाइप का कट है, उसमें वो मड मिरर स्ट्रक्चर है कि लोग यहाँ की कल्चर को जैसे ही स्टेशन पे आते हैं लोग फील कर पाएँ। अभी जो नए नए लाइन जो डेवलप हुए हैं, भुज से नलिया बन गया है, नलिया से आगे बेओर और लखपत, उसमें काम चल रहा है ऑलरेडी। इस बार कैबिनेट में 3 नई लाइनों का यहाँ पे सैंक्शन हुआ है। इस एरिया में लाइमस्टोन है, बेंटोनाइट्स है, बेस्ट ऑफ द क्वालिटी का वर्ल्ड का, जिसका कि डिमांड और जिसका सीमेंट प्रोडक्ट्स और बेंटोनाइट्स का जो इंडस्ट्रियल यूज़ है वो पूरे इंडिया में जाता है। આ જ્યારે ભુજનું રેલવે સ્ટેશન બનશે ત્યારે કચ્છની જે સંસ્કૃતિ છે તેનું પ્રતિબિંબ છે તે આ રેલવે સ્ટેશન ઉપર જોવા મળશે। કેમેરામેન પ્રકાશ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ।